ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડની સ્થિતિ ચિંતાજનક બની છે। નીચાણવાળા વિસ્તારમાં બનાવવામાં આવેલા સર્વિસ રોડ પર છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણી ભરાયેલું રહ્યું છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે આ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી કોઈ વરસાદ નોંધાયો નથી। આમ છતાં સર્વિસ રોડ પર પાણી ભરાયેલું રહેવાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડની નજીક આવેલા મદ્રેસાના બાળકોને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। નેશનલ હાઈવે પરથી નાના વાહનો માટે સર્વિસ રોડનો ઉપયોગ અનિવાર્ય હોવાથી તમામ વાહન ચાલકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સર્વિસ રોડના યોગ્ય નિર્માણ અને જળ નિકાલની વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ સર્જાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।